ભગવાન જગન્નાથની 149મી રથયાત્રામાં શ્રદ્ધાળુ લોકોએમાં હર્ષોલ્લાસથી ભાગ લઈ પ્રેમ ભક્તિ સદભાવના ભાઈચારાથી લોકોત્સવ તરીકે ઉજવણી કરી। અમદાવાદ શહેરના મુસ્લિમ બિરાદરો દર વર્ષની માફક આ વખતે પણ ભગવાન જગન્નાથના જમાલપુર જગન્નાથ મંદિરમાં આવી મંદિરના ગાદીપતિ મહંતનું સ્વાગત કરી રથયાત્રા માટેની શુભેચ્છા પાઠવી ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। શહેરની તાજિયા કમિટીના સભ્યોએ રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો ઉપર વિના વિઘ્ને શહેરની પરિક્રમા કરી નિજ મંદિર પરત ફરે તે માટે દરેક ધર્મના અને સમાજના લોકો ભાઈચારાના દર્શન કરાવે તેના માટે અપીલ કરવામાં આવી છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। परवेज मोमीन चेरमेन ताजिया ईद मिलादुन्नबी सेंट्रल कमिटी अमदावाद। अहींयाना मुख्य 3 जुलूसों निकळे छे जे अमदावादनी आन शान अने बान कहेवाय छे। ताजिया, ईद मिलाद अने रथयात्रा। ताजिया हमणां पूरुं थयुं छे। खूब ज शानो शौकतथी ए जुलूस निकाळवामां आव्युं। तेमां तमाम धर्म अने कोमना लोको शामिल थया अने वर्षोनी परंपरा मुजब जगन्नाथ मंदिरना मंचनी તેમજ ટ્રસ્ટીગણો તથા અન્ય સામાજિક આગેવાનો પણ તેમાં આગળ રહ્યા। એ જ રીતે અત્યારે જે રથયાત્રાનું પર્વ આવ્યું છે હવે એના અંદર તમામ કોમના આગેવાનો, ખાસ તौर पर અમે જોવામાં આવે કે તમામ મુસ્લિમ સમાજના આગેવાનો જેની શરૂઆત મારા પિતાશ્રી શ્રી જેવી મોમીન સાહેબે કરી હતી એ લોકોની પરંપરાને અનુસરીને અમે લોકો આ 149મી રથયાત્રામાં અહીંયા શુભેચ્છા મુલાકાત માટે આવ્યા છે મંદિરની। અને સવારે જે નીકળશે રથયાત્રા એનું સૌથી પહેલાં ભવ્ય સ્વાગત અમારી કમિટી તરફથી કરવામાં આવે છે અને કોર્પોરેશનમાં પણ મોમેન્ટ આપીને સ્મૃતિચિહ્ન ખાસ આપવામાં આવે છે અને ત્યાં પણ આનું સ્વાગત કરવામાં આવે છે। ખાસ મેસેજ અમારો એ છે કે કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે, દેશનો માહોલ બની રહે, એકબીજા પ્રત્યેનું નફરતનું વાતાવરણ દૂર થાય અને મોહબ્બત બધા લોકોમાં ફેલાય, પ્યાર મોહબ્બતથી ઇન્સાન રહી શકે અને આ ઝેરીલા વાતાવરણથી પ્રદૂષણ મુક્ત કરીને આપણે ઇન્સાનિયતને બુલંદ કરી શકીએ એ જ અમારો મેસેજ છે અને એના માટે જ અમે આવ્યા છે ના અમારી શુભેચ્છા મુલાકાત છે।